નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટે 15 એપ્રિલથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ થશે। પીએમ મોદીએ બસ્તરમાં કહ્યું, જ્યાં સુધી હું ગરીબી દૂર નહીં કરું ત્યાં સુધી આરામ નહીં કરું। ભારતના સૌથી મોટા દુશ્મન હાફિઝ સઈદનું પાકિસ્તાનમાં મોત। દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને અણુબોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર રાજકોટના 2 મુસાફરોની ધરપકડ। પાકિસ્તાનના પીએમ સમર્થનની આશાએ સાઉદી પ્રિન્સેસને મળ્યા કાશ્મીર મામલે મળી પસાડ। સુરતમાં ઇલેક્શન ડ્યુટીમાંથી સટકવા બહાનાબાજી કરતા 1438 કર્મચારીઓની અરજી રદ કરી। ચીને લદ્દાખની સીમા પર બનાવી દીધો નવો રનવે, ભારતનું વધ્યું ટેન્શન। ખેડૂતો ફરી રોષે ભરાયા, શંભુ બોર્ડર પાસે આજે રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરી। સીએમ કેજરીવાલની અરજી પર આજે ફરી હાઈકોર્ટનો ચુકાદો, શું તેમને મળશે રાહત? કોમેન્ટ કરીને જણાવજો। લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી અને રાહુલ ગાંધી 11 એપ્રિલે રાજસ્થાનમાં આમને સામને થશે। વડોદરામાં ગૌમાંસ ભેળવીને નોનવેજ સમોસા વેચતા હોવાનો પર્દાફાશ, દુકાન માલિક સહિત 7ની ધરપકડ। લોકસભા ચૂંટણી માટે ઘણા ફિલ્મી સિતારાઓ મેદાનમાં ઉતર્યા, સંજય દત્ત ફરી રાજનીતિમાં એન્ટ્રી કરશે। એમપીમાં મુખ્યમંત્રી મોહન યાદવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ઘણા નેતાઓને ભાજપનું સભ્યપદ આપ્યું। રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા ધાનાણીને મનાવવા કોંગ્રેસનો કાફલો અમરેલી પહોંચ્યો। રાજકોટમાં કડવા સામે લેવા પાટીદારનો જામશે જંગ, રૂપાલા સામે ધાનાણી લડી શકે છે ચૂંટણી। ચૂંટણી પહેલા મહિલાઓના વિરુદ્ધના રાજકારણીઓના અપશબ્દથી નારાજ થયા સદગુરુ જગગી। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને આપવામાં આવી જેટ સિક્યુરિટી સુરક્ષા। રાજ્યમાં વધ્યો ક્રાઇમ રેટ, મહિલાઓ અને બાળકો પર અત્યાચારના કેસોમાં ચિંતાજનક વધારો। રાજનંદગાંવ લોકસભામાં ભાજપની જીત નિશ્ચિત, લોકોએ ફરી એકવાર મોદી સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો। બીજેપી નેતા ગૌરવ ભાટિયાએ હાઈકોર્ટમાં અપીલ કરી, કહ્યું લોકસભામાં મારી મજાક ઉડાવી રહ્યા છે। મોરબીમાં પાટીદાર સંમેલન પહેલા કાજલ હિન્દુસ્તાનીનું વાતનું પોલીસે કર્યું ખંડન। એસબીઆઈ ગ્રાહકો માટે સારા સમાચાર, અમૃત કલશ એફડી સ્કીમની સમય મર્યાદામાં કર્યો વધારો। દિલ્હીમાં ચૂંટણી પંચની ઓફિસની બહાર ટીએમસીના 10 સાંસદોની અટકાયત। ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારની કમાન સિદ્ધનાથ પટેલને સોંપી। રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ, સૌરાષ્ટ્રના 7 રાજવીઓએ આંદોલનને આપ્યું સમર્થન। દર મહિને માત્ર 210 રૂપિયાનું રોકાણ કરો, તમને જીવનભર મળશે 60,000 રૂપિયાનું પેન્શન। યુટ્યુબે ચૂંટણીને પ્રભાવિત કરતા 2.25 મિલિયન વિડીયો હટાવ્યા। જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ વચ્ચે ગઠબંધન। ભારતે માલદીવ પછી યુએઈને ડુંગળીની નિકાસ માટે મંજૂરી આપી। ઈશુદાન ગઢવીએ કહ્યું, ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો સાથે ભાજપ સરકાર આતંકવાદી જેવો વ્યવહાર કરી રહી છે। ગાઝામાં 6 મહિનાથી ચાલી રહેલા યુદ્ધના પગલે પેલેસ્ટાઇનના 33,000થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ। પાકિસ્તાનમાં ચીની નાગરિકો સુરક્ષા નિયમોનું પાલન કરવા માંગતા નથી। ચીનનું ઘમંડ ઉતારશે ભારત, $100 અજબનો બનાવશે આ પ્લાન। એલન મસ્કને બ્રાઝિલના સુપ્રીમ કોર્ટના જજને હટાવવાની માંગ કરી। લુપ્ત થઈ રહેલા પક્ષીઓ અંગે ક્લાઇમેક્સ ચેન્જ પર સુપ્રીમ કોર્ટનો આદેશ। મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું, ગઠબંધનમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોણ હારશે શહેરો। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનારા 45,406 સ્ટાફને બેલેટ પેપર ઇસ્યુ થયા। દવાના વેપારીઓ દ્વારા દવાના બિલ પર મતદાન જાગૃતિ સ્ટેમ્પ લગાવીને મતદારોને જાગૃત કરવાનું અનોખું અભિયાન હાથ ધરાયું।
મતદાનમાં મહિલાઓની ભાગીદારીને વધારવા ચૂંટણી પંચની ખાસ પહેલ, મોકલશે આમંત્રણ પત્રિકા. વૈજ્ઞાનિકોની સમજની બહાર છે ભારતનું આ રહસ્યમય મંદિર, જ્યાં વરસાદ થતાં પહેલા જ મળી જાય છે સંકેત. કેન્દ્રીય તપાસ એજન્સીની વિરુદ્ધ ટીએમસીના ધરણા, ઈસી ઓફિસની બહારથી સાંસદની કરાઈ ધરપકડ. પરમાણુ બોમ્બથી ઉડાવી દેશું દિલ્હી એરપોર્ટ પર બોમ્બ ધડાકા કરવાની ધમકીથી અફરાતફરી, પોલીસ એલર્ટ. ભારે અસરથી સસ્ત માલદીવ માટે સંખ્યાબંધ ચીજવસ્તુઓનો નિકાસની ભારતે છૂટ આપી. ગુજરાત યુનિવર્સિટીએ 7 અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા. પૂર્વ વિદ્યાર્થીઓ તરીકે હોસ્ટેલમાં રહેતા હતા. ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાંથી ઇઝરાયેલી બંધકોના મૃતદેહ મળ્યા. યુદ્ધ વિરામ માટે વાટાઘાટો ફરી શરૂ થશે. જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમના પ્રવેશ પર પ્રતિબંધ અને પૂજાપાઠ કરવાની માંગ ઉપર હવે 9 એપ્રિલે થશે સુનાવણી. દીકરીઓના આર્થિક અને સામાજિક ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે હવે યુપી સરકાર દીકરીઓના જન્મ પર આપશે 2 લાખ રૂપિયાની ભેટ. દેશમાં તમામ ગરીબ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણવાની મળશે તક. સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે આ યોજના. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ જાહેર કરેલા ઉનાળુ વેકેશન સામે અધ્યાપકોએ દર્શાવી નારાજગી. અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ આપ પાર્ટીનો સત્યાગ્રહ. હાઈકોર્ટનો નિર્ણય, લિવ ઇન રિલેશનશીપ બાદ બ્રેકઅપ થાય તો મહિલા ભરણપોષણ મેળવવા માટે હકદાર. કોંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની સાથ, પીએમ મોદીનો સૌથી મોટો શાબ્દિક હુમલો. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન બન્યા પછી ગોવિંદભાઈ ધોળકિયાએ લીધા આ એક્શન. ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં મોટો નિર્ણય, કોંગ્રેસ માટે મોટો ઝટકો. કનૈયા કુમારને દિલ્હીમાં ભાજપના મનોજ તિવારી સામે ચૂંટણી લડાવશે કોંગ્રેસ. ગાંધીનગરમાં છેલ્લા 1 વર્ષમાં વાહન ચાલકો પાસેથી પોલીસે ₹96,69,000નો દંડ વસૂલ કર્યો. ઓવેસીને ટક્કર આપનાર માધવી લતાની પીએમ મોદીએ કરી પ્રશંસા. પીએમ ઓરબાન વિરોધ, લોકો માર્ગ પર ઉતર્યા, રાજીનામાની કરી માંગ. કેદારનાથ ગંગોત્રી ચારધામ યાત્રા પર મોટું અપડેટ, આ તારીખથી થશે ઓનલાઈન રજીસ્ટ્રેશન. આપના પૂર્વ મંત્રી સંદીપ કુમારે અરવિંદ કેજરીવાલને સીએમ પદ માટે અયોગ્ય ગણાવ્યા. પદેથી હટાવવા માટે હાઈકોર્ટમાં કરી અરજી. અમેરિકામાં ગેરકાયદેસર જનારા ગુજરાતીઓની દુર્દશા, ગુજરાતી માલિકે મહેસાણાના કામદારને ઢોર માર માર્યો.